સુરતની ભેસ્તાન પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગાંજાના જથ્થા સાથે ઓડિશાવાસી સહિત બેને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરત પોલીસ હાલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે, ત્યારે સુરતની ભેસ્તાન પોલીસ પણ સુરત પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝનના નેજા હેઠળ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે. ત્યારે ભેસ્તાન પોલીસ મથકના પીઆઈ કેપી ગામેતીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચબી ચૌધરીની ટીમના એએસઆઈ સુરેન્દ્રકુમાર અને અનારમાં હેડ કોન્સ્ટેબલ સુજીતે બાતમીના આધારે ભેસ્તાન આશીર્વાદ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી સામે આવેલ ગાર્ડનની દિવાલ પાસે પાનની લારી નજીકથી ઓરિસ્સાવાસી અને હાલ પાંડેસરા વડોદગામ ખાતે રહેતા વિજય વિનોદ સાહુ અને યુપીવાસી હાલ ઊન ખાતે રહેતા અકીલ ખાનને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી 22,000થી વધુની કિંમતનો 2 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો કબજે કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત શહેર પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શન અને સૂચના હેઠળ નો ડ્રગ્સ ઇન સુરત સિટીની ઝુંબેશ ચાલી રહી છે, તે સંદર્ભે ભેસ્તાન પોલીસ સ્ટેશન ગઈકાલે પીઆઈ કેપી ગામેતી તથા સર્વેલન્સ પીએસઆઈ એચબી ચૌધરીના વડપણ હેઠળ એક એનડીપીએસનો કેસ દાખલ કરવામાં આવે છે. તેમાં ટોટલ જથ્થો 202 કિલોગ્રામ અને 200 ગ્રામ અને રકમ 22,085ની રકમનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવે છે તથા બે આરોપી પકડી લેવામાં આવે છે. અકીલ ખાન સન ઓફ હસરત અલી તથા વિજય સાહુ, આ 2 આરોપી પકડી લેવામાં આવે છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. સાહેબ, આ લોકો ગાંજો ક્યાંથી લાવ્યા હતા અને કઈ રીતે ઝડપી પાડવામાં આવ્યા? આ જે ગાંજો છે અમને બાતમી મળી હતી કે આશીર્વાદ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીની સામે આ લોકો કોઈ વેચાણ માટે આવ્યા છે. હમણાં એમને પકડી લીધા છે. તેમની પૂછપરછ અત્યારે ચાલી રહી છે, ક્યાંથી લાવ્યા હતા અને કોને કોને આપવાના હતા તેની પણ અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ. અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ સાહેબ? હાલ પૂરતો અગાઉ ગુનાહિત ઇતિહાસ જણાયેલો નથી.